નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રથયાત્રાના દિવસે અંબાલાલ પટેલે કરી છે વરસાદની આગાહી। મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ માફ થશે। હવે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય મળશે। પીએમ મોદીની નવી જાહેરાત। રાશનની દુકાન સંચાલકો સામે કાર્યવાહી। ગરીબી નાબૂદ કરવા માટે નવી યોજના। પાક વીમો શરૂ। ખુશખબર આવી ગઈ છે। માનવ કલ્યાણ યોજનામાં 48,000 રૂપિયાની સહાય સાથે મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય મળશે। આરબીઆઈની જાહેરાત। પાન કાર્ડ ધારક અને આધાર કાર્ડ ધારક આપે ધ્યાન। ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચારની અંદર વાત કરીએ તો રથયાત્રાના દિવસે ફરી એકવાર આગાહી કરી છે અંબાલાલ પટેલે, જેમાં તેઓએ જણાવ્યું છે કે 7 જુલાઈ સુધી વરસાદનું જોર વધશે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું છે મિત્રો। ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર ઓછું રહેવાની સંભાવના છે। 7 અને 8 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે। રથયાત્રાના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 12,000 રૂપિયા આપવાની માંગ। આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર સામે માંગણીઓ રજૂ કરી છે। ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ, સ્વદેશી મર્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગણી કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિની વાર્ષિક આવક છે 6,000 રૂપિયા તે વધારીને 12,000 રૂપિયા કરી આપવામાં આવે। ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ પણ કહ્યું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂતોનું બાકી વીજ બિલ માફ થશે। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા સીધે સરકારે સમાજમાં દરેક વર્ગને આકર્ષવા માટેનો પ્રયાસ કરી રહી છે। સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજ બિલ લેણા માફ કરવામાં આવશે। મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભા 2024-25ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી। આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 5,000 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશનની દુકાન સંચાલકો સામે કાર્યવાહી થશે। મહેસાણા જિલ્લામાં કેટલાક રેશન દુકાનની કામગીરીઓમાં ખામી દેખાતા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 17 જેટલી દુકાનો પરવાનો 3 માસ માટે કેન્સલ કરાયો છે। હવે પછી આ દુકાનોમાં ક્ષતિ જણાય તો કાયમ માટે કેન્સલ થશે। આ દુકાનોમાં અનાજ જથ્થાની ઘટ મળી હોવાથી કાર્યવાહી કરવામાં આવશે। ઉજા, વિજાપુર, કડી, વિસનગર, બહુચરાજી સહિત દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। મંડાળી દુકાનમાં પણ મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્રનું ચૂંટણી અનુરૂપ બજેટ। મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની સહાય મળશે, જેમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં ઘટાડો થશે। મુંબઈમાં પેટ્રોલ 65 પૈસા સસ્તું અને ડીઝલ 2 રૂપિયા સસ્તું થશે। શુભ મંગલ વિવાહ યોજનાની રકમમાં વધારો થશે, જેમાં 10,000 રૂપિયાની જગ્યાએ 25,000 રૂપિયાની સહાય મળશે। મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ દરેક પરિવારોને દર વર્ષે 3 મફત ગેસ સિલિન્ડર અપાશે। મહિલાઓ માટે પિંક ઈ રિક્ષાની યોજનાની જાહેરાત થશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન યોજનાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। રાષ્ટ્રપતિએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સારા સમાચાર આપ્યા છે, જેમાં 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને સારવાર મફત આપવામાં આવશે। મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોનો ઉલ્લેખ કર્યો હતો। આ ઉપરાંત રાષ્ટ્રપતિએ માય ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો। આ અભિયાનમાં 1.5 કરોડથી પણ વધુ યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો માનવ કલ્યાણ યોજનામાં 48,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને વિશ્વ કલ્યાણની યોજનાનું અમલ મૂકવામાં આવ્યું છે, જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, બાળકો માટે વહાલી દીકરી યોજના, ખેડૂત મિત્રો માટે આઈ ખેડૂત પોર્ટલ, સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે ઈ સમાજ કલ્યાણ
પોર્ટલ જેવા પ્લેટફોર્મો છે તે કાર્યરત છે. તેવી જ રીતે માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે રોજગાર ઓછું પોતાના ધંધા શરૂ કરવા ટૂલકીટની સહાય આપવામાં આવશે. ગુજરાત સરકારના કમિશન કુટીર અને ગ્રામો ઉદ્યોગ મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગને છે તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવશે. માનવ કલ્યાણ યોજના અન્વયે ફેરૈયા, સિલાઈ કામ કરનાર, સુથાર કામ કરનારો, દરજી કામ વગેરે જેવા 28 કામોના વ્યવહાર માટે આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં જુદા જુદા વ્યવહાર માટે ₹48,000 સુધીની છે તે સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે. ખેડૂતો ખેતીમાં પિત્ત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગો ખેડૂતો કરી રહ્યા હતા. ત્યારે હવે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. ખેડૂતોની ઘણા છેલ્લા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ માંગણી સાથે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે. બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવશે તે જોવાનું બાકી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ પાન કાર્ડ ધારકોએ આધાર કાર્ડ સાથે છે તે પાન કાર્ડ લિંક નથી કરાવ્યું. પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમારે મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાનો લાભ પણ નહીં મેળવી શકો, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં. મિત્રો, એટલે કે જેમ બને તેમ વહેલા તે પહેલાના ધોરણે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79 વર્ષ સુધીના લોકોને મહિને ₹750 અને 80 વર્ષથી વધુ માટે ₹1000 મળે છે, જેમાં ₹500 રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 14 પાકોના છે તે ટેકાના ભાવ જાહેર થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. તેમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ખેડૂતો દ્વારા છે તે પાકને મંજૂરી આપવામાં આવી છે, જેમાં કપાસના ભાવ ₹501નો વધારો કરવામાં આવ્યો છે. કપાસની MSP ₹7100 નક્કી થઈ છે. મગફળીની MSP ₹6700 નક્કી થઈ છે. જ્યારે ખરીફ પાકોના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડાંગરની MSP ₹2300 થઈ છે. અડદ અને દાળના ટેકાના ભાવ છે તે ₹7400 નક્કી કરવામાં આવી ગઈ છે. મિત્રો, એટલે ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2.62 લાખ ખેડૂતોને PM કિસાન યોજનાનો હપ્તો નહીં મળે. ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં PM કિસાન યોજના હેઠળ હપ્તો નહીં આવે. જી હા મિત્રો, PM કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. રાજ્યમાં આવા કુલ 2.62 લાખ ખેડૂતો નીકળ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને જ વાર્ષિક છે તે ₹6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેને દર 4 મહિનાના અંતરાળે ₹22000 આપવામાં આવે છે. આમ ખેડૂતોને વર્ષે ₹6000ની સહાય મળે છે. મિત્રો, તો હવે જે નકલી ખેડૂતો છે કે જેઓએ ખોટી રીતે અરજી કરાવી છે તેમને હવે છે તે આ યોજનામાં લાભ નહીં મળે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર બનાવવા માટે મળશે સહાય. ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે ₹1,32,000 અથવા તો ₹1,20,000ની સહાય. આ બંને યોજનામાંથી તમને જે લાગુ થશે તેમના વિશે વાત કરીએ. પ્રથમ નંબરે આવે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને ₹1,20,000ની સહાય મળશે. જેમાં તમને પહેલો હપ્તો ₹60,000નો, બીજો હપ્તો ₹40,000 અને ત્રીજો ₹20,000નો મળશે. જેમાં તમારે ઓનલાઈન ફોર્મ અથવા તો ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 1 થી 2 મહિનાની અંદર તમે કરેલી અરજી છે તે પાસ થઈ જશે. તમારા બેંક એકાઉન્ટ નંબરમાં છે તે હપ્તો મળી જશે.
મિત્રો આગળ જો વાત કરીએ તો યોજના નંબર 2 ડૉક્ટર બાબા સાહેબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. આ યોજનામાં મિત્રો આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય મળે છે, જેમાં પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000નો અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો અને ચોથો હપ્તો 12,000 રૂપિયાનો બાથરૂમ બનાવવા માટે મળે છે. જ્યારે આ યોજનામાં નંબર 1માં ST, SC, OBC કોઈ પણ ફોર્મ ભરી શકે છે, જ્યારે આ યોજનામાં નંબર 2માં ST અને SC ફોર્મ ભરી શકે છે. મિત્રો ખેડૂતોને મળશે હવે 42,000 રૂપિયાની સહાય. ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય મળશે. જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે PM માનધન યોજના અને PM કિસાન યોજનામાં રજીસ્ટર કરાવેલું છે તેવા ખેડૂતોને વર્ષે 42,000 રૂપિયાની સહાય મળશે. સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય નાખ્યા છે, ત્યારે હવે PM માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે તો 60 વર્ષ પછીની ઉંમરમાં 36,000 રૂપિયાની સહાય મળશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય મળી જશે. RBIએ કરી છે મોટી જાહેરાત. મિત્રો તેમની ઉપર એક નજર કરી રહીએ. રિઝર્વ બેન્કે વ્યાજદરના યથાવત રાખવા, પર્સનલ હોમ લોન અને ઓટો સહિતની લોનમાં કોઈ ફેરફાર નથી કર્યો. RBIના ફુગાવો કાબૂ લાવવા માટે સતત 6ઠ્ઠી વાર વ્યાજદર યથાવત રાખ્યું છે. રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2024-25 માટે GDPના ગ્રોથમાં અંદાજે વધારો કર્યો છે. આમ 2022-23માં દેશની GDPનો ગ્રોથ છે તે 7.2% હતો. ફુગાવો ટાર્ગેટ છે તે 4.5% રહ્યો છે. મિત્રો વિદ્યાર્થીને મળશે 3,000 રૂપિયાની સહાય. જો તમે પણ 12 પાસ છો તો તમને સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી છે એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય મળશે. આ યોજનામાં લાભ લેવા માટે તમારી ઓછામાં ઓછી વાર્ષિક આવક છે તે 4 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ સરકારી યોજનામાં કામ ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. આ યોજના અંતર્ગત તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 12 પાસ પછી આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિ, તમારી જાતિનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટને તમારે અરજીમાં સબમિટ કરવાની રહેશે. કપાસના મહત્તમ ભાવની અંદર મિત્રો વાત કરીએ તો હાલ ચોમાસાની સિઝન શરૂ છે ત્યારે APMCના ભાવમાં ખેડૂતોની નજર રહેશે. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજકોટ APMCમાં ભાવ મહત્તમ 4,000 રૂપિયાથી લઈને 7,900 રૂપિયા વચ્ચે રહ્યા હતા. મગફળીના ભાવ 3,000 રૂપિયાથી લઈને 6,900 રૂપિયા વચ્ચે રહ્યા હતા, જેમાં ચોખાના ભાવ રૂપિયા 1,600 રૂપિયાથી લઈને 3,500 રૂપિયા વચ્ચે રહ્યા છે, જ્યારે ઘઉંના ભાવ 2,200થી લઈને 3,200 રૂપિયા વચ્ચે રહ્યા છે. મિત્રો આ સમાચાર છે તે APMC માધ્યમે લેવામાં આવ્યા છે, કારણ કે રાજકોટમાં છે તે યાર્ડ આવેલું છે તેમના પરથી આ સમાચાર મળી રહ્યા છે.